હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં। કેમ છો બધા? મજામાં? આશા કરું મજામાં જ છો। અને આપણે અત્યારમાં આવી ગયા છીએ વાડીએ। કપાસમાં ખાતર નાખવાનું હતું એટલા માટે આવ્યા છીએ। અને કપાસમાં ખાતર નખાઈ જાય પછી પાળા બાંધવાના છે, તો કપાસમાં ખાતર નાખવાનું છે। કાયમ કપાસમાં ખાતર નાખી દઉં છું। અહીંયા ખાતરની ગુણ આ ગાડી ઉપર લાવ્યો હતો ને આપણે ખાતર નાખવાનું છે। અમારા પપ્પાની નાખે છે, તો આ બાજુ નાખે છે। સૂરજ નારાયણ ફાઇનલી મિત્રો આપણું ખાતર નખાઈ ગયું છે। સવારના 7 વાગ્યાનું ચાલુ કર્યું હતું, અત્યારે 9:15 જેવું થઈ ગયું છે। ખાતર નાખ્યું, જો કેટલામ નાખ્યું બતાવું। અમે ગાડી પડી ન્યાલી ચાલુ કર્યું હતું, તો અહીંયા સુધી ખાતર નાખ્યું। ખાતર નખાઈ ગયું અને ટ્રેક્ટરે આવી ગયું છે। અત્યારે પાળા બાંધવાનું ચાલુ છે, પણ મારે જવાનું છે ગામમાં ચા લેવા, તો હું ચા લઈ આવું, પછી આગળ વિડીયોમાં બતાવું બાંધીને। તો હાલો મળીએ। ફાઇનલી મિત્રો હું ગામમાંથી ચા અને પાણી લઈને આવ્યો ને અત્યારે તમે ચા પાણી પીડ્યું છે, તો અહીં
અહીંયા સુધી હાલી ગયું છે, ટ્રેક્ટર હજી હાલે જ છે. તો હાલો ચા પાણી પીને પછી આપણે ઘડીક જઈ ને પછી મારે થોડુંક કામ છે એટલે ગામમાં પાછું જવાનું છે અને કાલે રક્ષાબંધન છે એટલે રાખડી બાંધવા પણ આજ જવાનું છે. તો હાલો વિડીયોમાં આગળ બના રહેજો. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. ફાઇનલી મિત્રો અત્યારે ચા પાણી પીને હાથી જો હાલવા મળ્યું પાછું. અને હવે મારે જવાનું છે ગામમાં. કાલે રક્ષાબંધન છે એટલે આજે રાખડી બાંધાવી, કારણ કે એક જ ગાડી છે એટલે બધાને હારવાર જવાનું થાય એટલે મેળ ન આવે. એટલે અમે આજ જવાના છીએ. તો હવે ઘરે જઈને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પછી નીકળીએ. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે, નાહી ધોઈને એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે ભાવનગર જવાનું છે. વાડીનું કામ હતું એ બધું પતાવી દીધું. સવારમાં વહેલા જઈને ખાતર નાખી દીધું અને કપાસ લાખવાનો હતો એ લટાઈ ગયો. એટલે હવે આપણે ભાવનગર રાખડી બાંધવા જવાનું છે. તો હાલો મળીએ ભાવનગર જઈ. ફાઇનલી મિત્રો ભાવનગર પહોંચી ગયો છું ને બધું કામકાજ હતું એ પતાવી દીધું. બસ એક મેન કામ બાકી છે, ઉપાડ દેવાનું. ઉપાડ થઈ જાય ને તો મજા આવી જાય એટલે આગળ કારખાનામાં જાઓ. કારખાનો એવો છું ને તો ભાઈ તમે જોવો ને બધા ભાગી ગયા છે પગાર લઈ લઈને. આપણે મોડું થઈ ગયું. હવે શેઠ નહીં છે હજી. અશોકજી બોલો. તો ભાઈ બધા ભાગી ગયા છે પગાર લઈ લઈને. પગાર કેમ દેતા? પગાર લઈને બધા ભાગી ગયા છે પણ આપણે ટાઈમે પહોંચી ગયા એટલે પગાર મળી ગયો. પૈસા આવતા નથી, મફતમાં બનાવવા અત્યારે આવે હમણાં આવે આંગળીયા કઈ આવતા નથી પૈસા નથી. અચ્છા તો એનો ભાઈ આવું બધું છે પણ આપણને પગાર મળી ગયો એટલે વાંધો નથી આવ્યો. તારું પૂરતું લાવી ગમે નથી, પૂરું કરવી ત્યાંથી ઉસીના લાવીને પગાર કરી દીધો. આ દાદા આવ્યા. દાદા પગાર લીધો કે? જો આ દાદા ને પગાર થઈ ગયો. તમારે? હા ભાઈ ને હજી કઈ આપ્યું નથી. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી જ છે. વિડીયો ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.